કચ્છમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે. આઝાદી બાદ પ્રથમ વખત જિલ્લાની તમામ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને પ્રથમ ગાંધીધામ મહાનગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો હસ્તગત કર્યા છે. ભવ્ય જીત બાદ હવે વહીવટી પાંખના મહત્વના પદો જેવા કે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી કરવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. ભુજ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે વરણીઓ સંદર્ભે સેન્સ લેવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રક્રિયાની પારદર્શક અને લોકશાહી ઢબે પૂર્ણ કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા 3 ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રદેશના અગ્રણી નેતાઓ ભાનુભાઈ મહેતા, ભરતસિંહજી ગોહિલ અને ગૌતમભાઈ ગોસ્વામી કચ્છની મુલાકાતે આવ્યા છે. નિરીક્ષકો દ્વારા વિવિધ તાલુકાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના મંતવ્યો જાણવાની શરૂઆત કરવામાં આવી છે. સેન્સ પ્રક્રિયાના પ્રારંભે પ્રથમ નખત્રાણા તાલુકા અને શહેરના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રમશઃ અન્ય તાલુકાઓ અને નગરપાલિકાઓના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવામાં આવશે. આ પ્રક્રિયાના અંતિમ તબક્કે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના મહત્વના હોદ્દાઓ માટે દાવેદારોની રજૂઆત સાંભળવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે, જેના ભાગરૂપે દરેક ચૂંટાયેલા સભ્યને પોતાની ઈચ્છા અને રજૂઆત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આખો દિવસ ચાલનારી આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં જિલ્લા સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાશે, જેમાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદ, મહામંત્રીઓ અને જિલ્લા પ્રભારીની હાજરીમાં ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે. બેઠકમાં દરેક પદ માટે યોગ્ય ઉમેદવારોના નામ નક્કી કરી 3 સભ્યોની પેનલ તૈયાર કરવામાં આવશે. તૈયાર કરાયેલી યાદીને આખરી મંજૂરી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે, જ્યાંથી મંજૂરી મળ્યા બાદ તમામ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ પ્રક્રિયાને પગલે હાલ કચ્છના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ સેન્સ પ્રક્રિયા અંગે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની હાજરીમાં જિલ્લા પંચાયત તેમજ ગાંધીધામ નગરપાલિકા સહિત તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ જેવી મહત્વની જવાબદારીઓ સોંપવા માટે સેન્સ લેવાની કામગીરી ગતિશીલ છે. ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કચ્છ કમલમ મધ્યે તાજેતરની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લગાવ્યો છે. સમગ્ર જિલ્લામાં આઝાદી પછી પહેલી વખત બધી જ નગરપાલિકાઓ, બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભારે બહુમતીથી એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. ત્યારે આગામી સમયમાં જે પ્રકારે પાર્ટીની પરંપરા પદ્ધતિ છે એ પ્રમાણે હવે જે નવી વરણીઓ છે એ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, એટલા માટે વરણીઓ માટે અત્રે પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે શ્રી ભાનુભાઈ મહેતા, શ્રી ભરતસિંહજી ગોહિલ અને શ્રી ગૌતમ ગોસ્વામી એ પ્રદેશના આગેવાનો અત્રે સેન્સની પ્રક્રિયા આજે સવારે ચાલુ કરી છે. સૌપ્રથમ નખત્રાણા તાલુકો, શહેર અને એમ અલગ અલગ તાલુકો, નગરપાલિકાઓ અને ત્યારબાદ જિલ્લા પંચાયતને છેલ્લે મહાનગરપાલિકા, આ પ્રકારે સેન્સની પ્રક્રિયા આખો દિવસ સુધી રહેવાની છે. જે ઈચ્છુક દાવેદારો છે પોતે જે પ્રમુખ, ઉપપ્રમુખ કે બાકી જે પદ છે એના માટેની માંગણી મૂકવાના છે, બધા અત્રે માંગણી મૂકવાના છે. પાર્ટીમાં લોકશાહીમાં બધા જ લોકોને પોતાનો હક મૂકવાનો, પોતાની માંગણી કરવાનો અધિકાર છે. એનો એ બધા જ એ ચૂંટાયેલા પદાધિકારી પોતાની માંગણી કરશે. સંગઠનના લોકો પણ જે અપેક્ષિત શ્રેણીમાં સંગઠનના આગેવાનો એ પોતાની રજૂઆત કરશે અને કુલ મળીને આ સમગ્ર પ્રક્રિયા દિવસભર ચાલવાની છે. ત્યારબાદ અમારે જિલ્લાની સંકલન મળવાની છે. અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, મહામંત્રી, પ્રમુખશ્રી, પ્રભારીશ્રી બધા જ મળીને આખી અમારી જિલ્લાની સંકલન થશે. એમાં જે 3ની પેનલ બનશે એ અમને જ્યારે તારીખ નથી મળી હજી, પણ તારીખ મળશે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એ નામોની યાદી લેશું અને ત્યાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એ બધા જ એ યાદી ફાઇનલ થઈ અને નામોની ઘોષણા થશે. આજે કચ્છ જિલ્લામાં પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષકશ્રીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા ગાંધીધામ અને તમામ તાલુકા પંચાયતો એમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને બાકીની જે જવાબદારીઓ
સોંપવાની છે એ માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. કચ્છના ઇતિહાસમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કચ્છની જનતાનો એમના પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ, અમિતભાઈ શાહ સાહેબ એમના પ્રત્યે વિશેષ લાગણી, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનું સુશાસન અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબનું પરિશ્રમ અને સતત સંગઠનને કાર્યકર્તાઓને આપેલું પ્રોત્સાહન, એના કારણે કચ્છના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી તમામ 9 તાલુકા પંચાયતો, કચ્છના ઇતિહાસમાં પહેલીવાર છે કે 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય સાથે જીતી છે. જિલ્લા પંચાયત 38માંથી 34 બેઠક સાથે ભવ્ય વિજય થયો છે. ગાંધીધામ મહાનગરપાલિકા અને 5 નગરપાલિકા, આમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓના પરિશ્રમ, જે મહેનત કરી છે, એમનો આભાર પણ માનું છું. કચ્છની જનતાનો પણ આભાર માનું છું અને અમને સૌને માર્ગદર્શન આપનાર નેતૃત્વનો પણ આભાર માનું છું. આ સેન્સ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી તમામ પરિબળો, તમામ સમીકરણોનો વિચાર કરી અને યોગ્ય કાર્યકર્તાઓને યોગ્ય જવાબદારી સોંપશે. એ પ્રદેશનો પાર્લામેન્ટરી બોર્ડ, ચૂંટણી સમિતિ એનો નિર્ણય કરશે. મને ભરોસો છે કે આવનારા સમયમાં કચ્છને જિલ્લા પંચાયત, ગાંધીધામ મહાનગરપાલિકા, તમામ નગરપાલિકાઓ, તમામ તાલુકા પંચાયતમાં ખૂબ સારો વહીવટ અને વિકાસના માર્ગે કચ્છ ફરીથી જે અવિરત ગતિથી આગળ વધી રહ્યું છે, એ હજી પણ ઉત્તરોત્તર કચ્છ જિલ્લો વિકાસના માર્ગે પ્રગતિ કરતો રહેશે એવો મને ભરોસો છે. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના માધ્યમથી ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું છે. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે મેના સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં કચ્છ, મોરબી, માળિયા લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ ભાગ લેશે. ટુર્નામેન્ટ થકી ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહેશે. ટુર્નામેન્ટ 37 દિવસ સુધી ચાલશે, જેમાં 400થી વધુ ટીમો ભાગ લઈ રહેલ છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ એક એવી ટુર્નામેન્ટ છે જેમાં 400થી વધુ ટીમ ભાગ લઈ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય કક્ષાએથી જ બાળકોને રમતગમત ક્ષેત્રે પોતાનું કૌવત બતાવવા રમશે. ગુજરાત જીતશે. ગુજરાત જેવા વિવિધ રમત મહોત્સવનું આયોજન કરી હર હંમેશ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું છે. સૌના જીવનમાં રમત એ ખૂબ મહત્વની છે. રમતથી આપણા મનને આનંદ થાય છે. રમત દરમિયાન આપણે બધું ભૂલીને પોતાનું ધ્યાન તેમાં કેન્દ્રિત કરીએ છીએ. રમત એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ઘણી બીમારીઓ સામે પણ માનસિક રીતે લડવામાં તે મજબૂતી આપે છે. સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 પ્રસંગે તેમણે સાંસદ વિનોદભાઈ ચાવડા, ખેલાડીઓ અને આયોજનમાં જોડાયેલ સર્વે લોકોને શુભકામનાઓ પાઠવી હતી. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટ એ દરેકનું મનપસંદ ખેલ છે. છેલ્લા 4 વર્ષથી ટુર્નામેન્ટ કચ્છ માટે એક મોટી ટુર્નામેન્ટ બની ગઈ છે. ત્યારે આટલી મોટી રમતનું આયોજન કરવું અને તેને અમલમાં મૂકવું એ પણ એક સુંદર આયોજન સાથે એક ખૂબ મોટી વાત છે. રમત એ નિર્દોષ, નિખાલસ અને ઈમાનદારીથી રમાય છે. રમતમાં હાર કે જીત એ મહત્વની નથી, પરંતુ આનંદ સાથે રમવાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. રમતમાં કોઈ જ્ઞાતિ ભેદભાવ નથી. જે ખેલાડીમાં આવડત હોય તે સારી રીતે રમી શકે છે. રમત એ એવું ક્ષેત્ર છે કે આપણે તેમાંથી નવું શીખીએ છીએ. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વે ખેલાડીઓને કેશુભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય માતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે એક માત્ર એવી ટુર્નામેન્ટ છે જેમાં 400થી વધુ ટીમ અને હજારો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સૌથી લાંબી ચાલનારી ટુર્નામેન્ટ છે જેમાં દરેક સમાજના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કચ્છ મોરબી લોકસભા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નમો કપનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, સન્માન્ય ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, આપણા સમાજ સેવક એવા અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ અને સૌ સંસ્થાના, અમારી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો,
સમાજના પ્રમુખો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સૌ લોકોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. ગત સિઝનની અંદર 600 ટીમોએ ભાગ લીધો હતો અને ખેલાડીઓ રમ્યા હતા અને 90 દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલી હતી. આ વખતે પણ એક ઐતિહાસિક ટુર્નામેન્ટ થવા જઈ રહી છે. 400 ટીમો પાર્ટિસિપેટ કરે છે અને એક ઐતિહાસિક ટુર્નામેન્ટ યોજાશે. આમાં કચ્છના સૌ ક્રિકેટરો રમવા માટે આવે છે ભુજના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઉપર અને સાથે સાથે સમાજના અનેક અલગ અલગ ખેલાડીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરે છે. પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થની હેરફેર અટકાવવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવી છે, જેમાં ગાંજાના જથ્થા સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે રહેતા વિમલ વડગામાના કબજાના મકાનમાં ગાંજો રાખવામાં આવ્યો હતો. અહીં 5,654 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 2,82,000 આંકવામાં આવી છે. આ સાથે મોબાઈલ, વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આરોપી ગાંજો રાખીને છૂટકમાં વેચાણ કરતો હતો. આ માલ તેણે રાજસ્થાનના આબુ રોડના પ્રવીણ ઠાકોર કોલી પાસેથી લીધો હોવાની કબૂલાત આપવામાં આવી હતી. બંને સામે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરતા હતા તે જાણવા માટે એસઓજી આગળની તપાસ હાથ ધરી છે. એસઓજી પીઆઈ ગોહિલના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવી હતી. થોડા સમય પહેલા પોલીસ દ્વારા લોકોને અનુરોધ કરી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા. તો આડેસર ચેકપોસ્ટ પર સ્થાનિક પોલીસ વાહન ચેકિંગમાં હતી, ત્યારે પોસ્ટ રોડર સાથે ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો હતો. ડ્રાઈવર પંજાબના દીપક દર્શનલાલ સુનાર પાસેથી પોસ્ટ ડોડાની ભૂકી મળી આવી હતી. 6,000નો માદક પદાર્થ કબજે કરાયો હતો. આ સાથે ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી આડેસર પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કર્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.